છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરનો આતંક। મહિલાને ઢોરે પીછો કરી મરણતોડ ઈજાઓ પહોંચાડી। ગાંડી થયેલી ગાયે મહિલાને પોતાના શિંગડાથી ઉછાળી ફેંકી દીધી। બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડી વિડીયો થયો વાયરલ। શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયત આવા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ? આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવી બેસે તો ખાટલાવશ થઈ જાય, તેનો પરિવાર રખડી પડે તે સમયે યોગ્ય પગલાં લેવા કે કેમ? અવારનવાર આ ઘટના બને છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે પણ સ્થાનિક તંત્ર તેને ઘોરીને પી જતા હોય ત્યારે આમ જનતા વિચાર કરે છે કે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે પણ 2 દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે તો આમ વ્યક્તિઓ જીવે કે મરે તેનાથી તંત્રની કોઈ અસર થશે ખરી? તેઓ ઘણઘણાટ મહિલાને ઢોરથી બચાવવા ભેગા થયેલા ટોળામાં થઈ રહ્યો હતો। તંત્ર સફાળું જાગી રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવું લોકોની માંગ છે।